મારે એમ કેવું હતું કે આ 1.5 ફૂટનું વિક્રમ્યું એની કોઈ ઓકાત નહીં મળે, એને એના ગામની બહાર કોઈ ઓળખતું નહીં હોય, એના કરતા મોટા મોટા કલાકાર ગુજરાતીમાં થઈ ગયા. આ નરેશ કનેડિયો એના જેવા ખતરનાક એક્ટર થઈ ગયા. એ લોકોને અભિમાન નહીં હતું આટલું. એ લોકોએ કોઈ દિવસ આવું નથી કીધું કે વિક્રમ બોલિવૂડ વાળાએ પહેલા તપાસ કરવું પડે કે વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ તો નથી થતી ને. અરે ભાઈ, મારી સામે આવ્યું હોય ને તો એક કાનમાં થપ્પડ મારું તેને ઈચ્છો હુડાઈ દે. એ પિક્ચરમાં પેલી બનાવટી ફાઇટ કરીને મોઢાથી બોલે ધુસુમ ધુસુમ, ડુપ્લિકેટ ફાઇટ કરીને હીરો બની જાય અને પછી જાણી જાય કે હવે ઉંમર થઈ ગયેલી છે, હવે કોઈ ગુજરાતી પિક્ચરમાં કોઈ લે નહીં એ લોકોને, એટલે રોજગારીની જરાક રોટલાના ફાંફા પડતા, એટલે પોલિટિક્સમાં આવવું હોય. અને પોલિટિક્સમાં આવવું હોય ને એટલે આ લોકો આવા નોટંકી કરે. આવો એક મોકો મળી જાય કે જેવી રીતે બીજા બધા કલાકારને વિધાનસભામાં બોલાવીને સન્માન કર્યું, એ ભાઈનું નહીં કર્યું. એટલે આને મોકો મળી ગયો, ભાઈ તારે આવવું હોય પોલિટિક્સમાં સીધી રીતે આવી જાય ને, કોઈને બદનામ કરીને ખોટો વિવાદ ઉભો કરીને લોકોમાં જાતિવાદ ઉભું કરીને આવવાનો શું મતલબ? એ તું ભાજપ છોડીને કોંગ્રેસમાં જશે તો હું ઉખેડી લેવાના.